સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ધંધુકામાં ભરવાડ યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરાયા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે લાલ આંખ કરી છે। યુવકની હત્યાથી ઉશ્કેરાયેલા 100 થી 125 લોકોના ટોળા સામે ધંધુકા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે। પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલાએ પોતે ફરિયાદી બની આ કાર્યવાહી હાથ ધરી। પોલીસ ફરિયાદ અનુસાર બેકાબુ બનેલા ટોળાએ લાકડા અને ઘાતક હથિયારો સાથે બજારમાં આતંક મચાવ્યો હતો, જેમાં અલગ અલગ દુકાનો, ગેરેજ, હોટલ, ખાણીપીણીની લારીઓ અને વાહનોમાં મોટા પાયે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તોડફોડ કરનારા શખ્સોની ઓળખ કરી આગળની તપાસ તેજ કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? बिल्कुल थी कृष्णा के अमदावाद ग्राम्य विस्तार में जो धंधुका आवेलू है ते धंधुकानी अंदर धर्मेश गमारा नामना युवकनी कर्पिन रीते हत्या है ते दोरा दिवसे करी देवामां आवी छे। आ युवकनी हत्या कर्या बाद धंधुकानी अंदर अनेक टोळाओ छे ते उमटी पड्या हता ने ते टोळाओ द्वारा अनेक जग्याओ पर तोड़फोड़ छे ते करवामां आवी हती ने ते तोड़फोड़ना सीसीटीवी पण सामे आव्या हता। आ समग्र घटना सर्जाया बाद खूब ज गमगीनी भर्यो माहोल है ते धंधुकानी अंदर जोवा मळी रह्यो हतो ने तात्कालिक धोरणे अमदावाद ग्राम्य एसपी सहितनो पोलीस काफलो है ते घटना स्थळे पहोंची चूक्यो हतो। समग्र घटनाने बांधवा जे अंकुशमां लीधा बाद पोलीस द्वारा 100 થી 125 જેટલા લોકોના વિરુદ્ધ રાયોટિંગનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ને આ જે ફરિયાદ દાખલ થઈ છે તે ફરિયાદની અંદર અમદાવાદ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા ફરિયાદી છે તે બન્યા હતા અને આ જે ટોળાઓ દ્વારા લાકડી અને ઘાતક હથિયારો સાથે જે દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી તે સંદર્ભે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ઘણા ખરા લોકોની પોલીસ દ્વારા અટકાયત છે તે પણ કરી લેવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરીએ કૃષ્ણા તો ધર્મેશ ગમારાની જે હત્યા કરવામાં આવી છે તે હત્યાના બંને મુખ્ય આરોપી છે તેમની ધરપકડ છે તે પણ કરી લેવામાં આવી હતી। આ અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ 3 થી 4 વર્ષ પહેલા પણ કિશન ભરવાડની આ જ રીતે કર્પિન રીતે હત્યા છે તે કરી દેવામાં આવી હતી ને ધંધુકાની અંદર આ જ ગમગીની ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ આ ફરી એક વખત આ જ પ્રકારની ઘટના છે તે ધંધુકાની અંદર બનવા પામી હતી। સમગ્ર ટોળા દ્વારા અનેક દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી, અનેક વ્હીકલોની અંદર આગ ચાંપતી કરવામાં આવી અને ખૂબ જ ગંભીર માહોલ છે તે ધંધુકાની અંદર જોવા મળી રહ્યો હતો। જ્યારે દુકાનોની અંદર તોડફોડ અને આગ ચાંપતી કરવામાં આવી હતી ત્યારે દૂર દૂરથી જે આગના ગોટા હોય કે તમામ લોકો આસપાસના હોય તે ઉમટી પડ્યા હતા ધંધુકાની અંદર। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને અંકુશમાં છે તે તો લઈ લેવામાં આવી છે, તેની સાથે સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીની અત્યારે મેરેથોન પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે। તેમજ એસપી દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે સમગ્ર જે ઘટના ઘટી છે તેને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી છે। તેની સાથે સાથે અન્ય કોઈ લોકો ગેરમાર્ગે ના દોરાય તેમજ અફવાઓમાં ના આવે તેની પણ અપીલ કરવામાં આવી છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।